ગુડ મોર્નિંગ, જય માં મોગલ બધા જણાને રામ રામ. કેમ છો? તો બધા મજામાં જશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને વાગી રહ્યા 8 વાગ્યામાં દીવક તો આપણો બ્લોગ ચાલુ થઈ. વિડીયોમાં સહેલે સુધી બન્યા રહેજો. આજે વિડીયોમાં ધમાકેદાર છે. આજે તમારી માટે સરપ્રાઈઝ છે, તો સહેલે સુધી બન્યા રહેજો. થશે તો દેખાડી, નહીં થાય તો બાકી ઘરે જ બેસવાનું. તો હાલો વિડીયોમાં સહેલે સુધી બન્યા રહેજો. આવી ગયા હે ઘરે વિંજામાં કીક બોલો તો ખરી. મામા હું તારો તું મારો ભાણેજ થા. હા હા, હું તમારે ઘેર ભીંડા દેવા એવો દેહી ભીંડા દે. આ દેહી ભીંડા દે. હા, ભીંડાનું શાક કરવાનું છે. આપણે પછી મસ્તીનો બપોરે 1 વાગે શાક ખાવાનું હોય ભેગું બે. પછી નાવા જવાનું હોય, પછી નાઈને પછી ભીંડાનું શાક ખાવાનું. તો આપણે આવી ગયા છે બાણે બેહવા ને આપણે રામભાઈ પાસે મુલાકાત લીધી. રામભાઈ બોલો, મજા મજા કીક બે શબ્દો બોલો અમારા વિડીયોમાં. ભાઈને થોડોક સપોર્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દિયો અને ભાઈને સપોર્ટ બનાવ્યો રાખો. હવે આપણું એક ચેલેન્જિંગ વિડીયો નવું ખુલે છે ચેનલ, તો એમાં સપોર્ટ કરજો. હાલો મળીએ આપણે આગળ. મમ્મીને ખખરા ને કામી ગયા હતા, તો આવી ગયા છે ખખરો કરવા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે? મજામાં? મજામાં જ છે. કેળા લઈ લ્યા, રીંગણા લઈ લ્યા, એવું કામ ગવાર લઈ લ્યા. તો હાલો એ શાક નાખી દઈએ. 7:30 પૂણા ગયા ખેગાય હે. અમે ગાતા વાસોડે ખખરા ને કેની બગડે બકાડી દેતા. જોઈ શકો છો બસ. તો હાલો હવે મસ્ત મજા કર્યા. હાલો તો આપણે રીંગણા શાકનું કેન્સલ કર્યું. ગવારનું શાક નાખીએ, રાયું નાખીએ, જીરું નાખીએ, રાયું જીરું નાખી દીધું. ફૂટે જાય ને એટલે વઘાર નાખીએ ને પછી એને તેલમાં સડવા દઈએ. આ થેગું મોડું ને રીંગણા શાક કે નથી ખાવું, અડધા ખાવું ને અડધા નથી ખાવું. પછી પરિયાણ ફેરવે નાખ્યું ગવારનું. તેલ થાય છે આપણું, તેલ થાય જાય. આપણા ગવાર છે, મીઠું ને ચટણી. જો તેલમાં અવાજ આવે છે. રાયું ફૂટેનો અવાજ આવે ને, રાયું ફૂટે એ પછી શાક વઘારવાનું. ગાઈસ હવે શું નાખો? વઘાણી. એ વઘાણી હવે આપણે આવે છે વઘાણી. નાખવાની હોય વઘાણી. તો જો આપણી વઘાણી આવી ગઈ છે. વઘાણી નાખી દીધી છે. હવે આપણે નાખવાનું એમાં ગવાર. ગવાર સડે જઈને કે પછી મસાલો નાખવાનો, ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું. જો ભાઈ પેલા તેલમાં સડવા દે. પેલા તેલમાં સડવા દે. હાલો તો હવે આપણે ફાઇનલી જમવા ટાણે મળીએ. હવે મારી મમ્મી ચેક કરી લે. આપણે અત્યારે આવા તડકાના વાગી ગયા 11:30 ને આપણે જાય છે બોગોદર. કાકાની કુટી લઈને જરા કામ હતું એટલે તો હાલો ઘરે નીકળી ગયા છે ઘરેથી. ધીમે ધીમે જઈએ છે ભાઈ ઇલેક્ટ્રિક કુટી લઈને. પેલા ડેલાને બારણે કાઢી લઈએ. જો ગાઈસ તો આપણે નીકળી ગયા છે કુટી લઈને ઇલેક્ટ્રિક ઘરેથી. હાલો હવે આપણે બોગોદર જઈને મળીએ. તો જોઈ શકો છો હવે મેઇન રોડ ને આપણે આવી ગયા સર્વિસ સ્ટેશને. તો ભાઈ છે ટ્રેક્ટરની સર્વિસ કરે છે. જોઈ લો હું આ કુટી લઈને આવ્યો. જો ભાઈ 4 વ્હીલ નાખે આવું જાય. ખાંભોદર વાળો રોડ છે. જો બુલેટ જાય કેટલી વાહ રે વાહ, વાહ વાહ. જોઈ બાકી મજા આવે બેસવાની, વાહન જોવાની ને. આ સર્વિસ સ્ટેશન સામે ગાડીએ સર્વિસ કરે છે. ગાઈસ તો આપણે આવી ગયા હતા બીજે સર્વિસ સ્ટેશને વસરાજમાં. જોઈ શકો છો સામે સર્વિસ થાય છે. ગાઈસ આપણે કુટી લઈને આવ્યા છે ને કુટી થઈ જાય છે બંધ ઘણી. હાલતી જ નથી ભાઈ કુટી. અત્યારમાં કંઈક થાય છે કુટીને. પૂરું થઈ ગયું. હા છૂટી ગયું હોય કે શું હોય ગાઈસ. તો હાલો ઘરે પુગાડી અને મળીએ ઘરે જઈને. ત્યાં લગન બધાને બાય બાય. તો આપણે બોગોદરથી ઘરે પૂગી આવ્યા છે ને જમી લીધું. આજે જમવાનો વિડીયો ના ઉતારી શક્યો સોરી. ને હાલો હવે આપણે મળીએ બપોર પછી 2-2:30 વાગે. તો ત્યાં લગન બાય બાય. બધાને આરામ કરી લઈએ. બેસી ગયા છે ચા પીવા 3 વાગ્યાનું. તો મમ્મી બે શબ્દ બોલો કંઈક. મમ્મી ચા પીવો હોય તો આ ખાઈને હાલો. અમે ચા પીએ 3 વાગ્યાનો, 3:15 વાગ્યાનો. તમારે પીવો હોય આ ખાઈને તો હાલો. ભડકા સાપ ચા હે હો ભાઈ, ભડકા સાપ. ભાઈ હાલો પીવો હોય જો.
તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3 ને મારી મમ્મીએ શાહી કરવા મેલી દીધી છે. તો મારી મમ્મી સાહેબ ને કર્યા ચોટાણે વારવાળી ચોટાણ સાહેબ કરી લે બપોર પહેલાં નહોતા અમે ચોટાણ જતા ને પછી 9 વાગે જતા તો 11 વાગે આવ્યા સાહેબ ન કરી ચોટાણ જો ચીનો ચીનો વરસાદ ચાલુ છે ને ગરમી તેટલો ઈવા ચોટાણ ચીનો ચીનો મેં ચાલુ થયો ગરમી તેટલો પણ ઈવા હવે મેં આવે તે પછી કામ કરે એ તો પછી ખબર નથી પડતી હાઈ પડે જ ખબર પડે 5 વાગે ભાદરવાન મેં આવે ટૂંકા કાઢ નાખીએ ગાજવીજ સાથે. એક દી રાતે હતા એવા હા એક દી રાતે હું તો તે કામ સેલ મેં થેગો દીકરાતું નહોતું રાતે રોડ માથે ને વાત કામ કરે આવે કે ન આવે અમારે આ ન આવે વર્ષ તો સારું ને જ જોતો આ વર્ષે આપણે કેટલો વરસાદ પડ્યો અંદાજે? મલક ન પડ્યો 3 દાણ સેલું આવી એટલે અંદાજે દાણ સૌથી પહેલો મેં મારા ઘરું પાણી ગયું ઘરે ગતું ઈ ઓછ્યો પછી પાછો હાથનું માથે વેચતો ઈવો મેં થયો હા ગાઈસ. પાછો આ મેં થયો કમણે ઓલે ઈ મેં પણ ઈવો થયો હું તો તેલ મેં હતો એ કામ ખાલી એક જ જોતોય પણ મેં ગાઈસ તો આ વિડીયોને આપણે આજ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હોય. પસંદ આવ્યો હોય તો એક લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. મળીએ આપણે આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ત્યાં લગડ બધાને બાય બાય. ઓકે હાલો ગાઈસ.